મીઠી મધુરી વાત ભાગ 64 વચનામૃત વડતાલ 11 તેના અંતર્ગત સંત મહિમા તારીખ 9/7/2026 વાત ચાલે છે. આગલા ભાગમાં પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી મારા પ્રિય સખા અત્યારે સુરતની અંદર સ્વામિનારાયણ ભગવાનના પડઘમ વાજા વગાડે. હજી તો વાત ચાલે છે રાજકોટ થાય છે ત્યાંની રસોડા વિભાગમાં ભંડારીપણામાંથી નિવૃત્ત થયા અને સત્સંગ મંડળો થાપ્યા, બાળ મંડળો થાપ્યા, સત્સંગ મંડળની સ્થાપના, આ બધું ચાલે છે. એની સાથે આ સેવકે આગળ વાત કરી એના જીવનમાં 5 વર્તમાન નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના, ભજન ભક્તિ, નવા અનુષ્ઠાનો. હવે વાત આવે છે તપ. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા તેને 200 વર્ષ થવાના હતા. તે પહેલાં 4 વર્ષ અગાઉથી એમને ફળાહાર ચાલુ કરેલું. ફળાહારમાં શું લેવાનું તમને નવાઈ લાગશે. અમારી 4ની ટીમ હતી ફળાહારમાં. ભક્તિ વલ્લભદાસજી સ્વામી, રામાનુજદાસ સ્વામી અને સેવક. એક તપેલીમાં સવારે સાબુદાણા પલાળી દેવાના. એક તપેલીમાં સાબુદાણા પલાળી દેવાના અને બપોરે એને સેજ વઘારી નાખવાના. સાથે દહીં હોય કે છાશ હોય. એકાદશીએ જનરલ મગફળીનો સેવડો બનાવ્યો હોય, બટેકાની વેફર પણ હોય, પણ એ તળેલા હોય. એટલે વડીલ સંતો કહેતા તમે ફરાળ કરો તો ભલે કરો, પણ આને અડવું નહીં. તળેલી વસ્તુ શરીર બગાડે. તો હું તમને કહું, નવાઈ નથી. બરાબર. કોઈક વખતે બટેકાની ભાજી બનાવી હોય કે દૂધીનું શાક બનાવ્યું મને ખબર નથી, પણ કદાચ બનાવ્યું હોય તો મોટે ભાગે સાબુદાણા, દહીં, છાશ 4 વર્ષ સુધી ધર્મવલ્લભદાસ સ્વામીજીએ આ પ્રમાણે ફળાહાર કરેલું. સેવા પાછી હોય. ગુરુદેવ શાસ્ત્રી મહારાજને આ બધી જાણ ખરી. સ્વામી ટકોર કરે, તપ કરો પણ શરીરને નુકસાન કરે એવું ન કરતા. હા, બીજા સંતોએ કીધું કે સ્વામી એ તળેલું બેવું કંઈ લેતા નથી, કે ખાલી સાબુદાણા ખીચડી બનાવી લે છે. સ્વામી કે તો વાંધો નહીં, કરો. શરીર બગડે એવું નહીં કરતા. કે આ તપમય જીવન સાથોસાથ અંતર્વૃત્તિ, માળા, ભજન, ધ્યાન, આ જે બધી વાત ચાલે છે ને એ ગુરુદેવની હયાતીની વાત છે. એ તે સમયની. ચાતુર્માસ આવે, સાંભળજો. ચાતુર્માસ આવે 4 મહિના સુધી ધારણા પારણા. બોલો, 4 મહિના સુધી ધારણા પારણા. 1 દિવસ જમવાનું, 1 દિવસ ઉપવાસ. પછી આવે ચાતુર્માસ પૂરો થાય પછી આવે કાર્તિક મહિનો.
એમાં કાંઈક ને કાંઈક વ્રત કરે. પછી આવે ધનુર્માસ, એમાંય કાંઈક ને કાંઈક તપ કરે. પછી આવે ચૈત્ર મહિનો, અત્યારે ગુરુકુલ રાજકોટ સુરત ગુરુકુલ બ્રહ્મ મહોત્સવ કરે છે ને, એ બ્રહ્મ મહોત્સવ તો અહીં રાજકોટ ગુરુકુળ ત્યારથી એને શરૂ કરેલો છે. બ્રહ્મ મહોત્સવ તો રાજકોટ ગુરુકુળ હતા, ગુરુદેવ શાસ્ત્રીમાં હયાતી હતી ત્યારે આ બ્રહ્મ મહોત્સવ ઉત્સવ શરૂ કરેલો, પણ પર્સનલ એકલા પૂરતો. હા, 9 દિવસ સુધી કાંઈક ને કાંઈક તપ જપ વ્રત કરે. એટલે એમ કે ને કે એવા સંત હરિને પ્યારા રે, જેથી ઘડીએ ન રહે વાલો ન્યારા. એવા સંત હરિને પ્યારા. બોલો. રાજકોટ ગુરુકુલ જે હતા ત્યારે તમામ સંતોના હૃદયમાં પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીનું સ્થાન હતું. તમામ સંતોના હૃદયમાં. આવું એમનું જીવન. ખોટી રીતે ક્યાંય ઊભું રહેવાનું નહીં, ખોટી રીતે ક્યાંય બેસવાનું નહીં, ખોટી રીતે ક્યાંય જવું આવવું નહીં. 3 એના જીવનમાં 3 હતા, 3 કે 4 જે હોય તે સમજી લો. એક સંત નિવાસ, બીજું જે વિદ્યાર્થીને રહેવાનું ગુરુકુલ બિલ્ડિંગ આખું, એમાં મધ્યખંડમાં પ્રાર્થના મંદિર, આજે છે મંદિર, એ મંદિર. અને ત્રીજું ભોજનાલય. ભોજનાલયમાં એ છાશ દહીં દૂધની વિભાગમાં સેવા કરતા, એટલે ત્યાં સેવા હોય. અને હરિપ્રસાદ સ્વામીનો કાંઈક ને કાંઈક પ્રસંગ હોય, બેઠા હોય, સમાગમ વાતો સીતો વચરાવચ વગેરે કરે. હરિપ્રસાદ સ્વામીનો જોગ વધારે. અને હરિપ્રસાદ સ્વામીના હૃદયમાં ધર્મવલ્લભ સ્વામીનું સ્થાન બહુ જબરું. ધામમાં ગયા છે ને બધા, મુગટ સ્વામી, કોઠારી સાહેબ, એ બધાને આપણે વાતો કરવી છે ને, ગુણ ગાવા છે, પણ એ છેલ્લે લેવા છે. અત્યારે બધા અહીં હયાત છે ને, એના બધા ગુણ ગાવા છે. હા, કોઠારી સાહેબ યાદ આવે બધું. એટલે એના હૃદયમાં સ્થાન ઊંચું. બરાબર. એટલે મેં પેલા કીધું ને કે બધાના હૃદયમાં. હા, આવા એ સંત ધર્મવલ્લભદાસ સ્વામી. જો મેં કંઈ આગળ પૂરું કંઈ તૈયારી કરી નથી, કંઈ આ તો અંદર આવે છે બોલ્યા કરું છું. આ બધાના આવી રીતે મેં અગાઉ કોઈની તૈયારી કરતો નથી, કારણ કે મારો જે અનુભવ છે એ જ મારે કેવું છે. મારે જે અનુભવ છે, જોયું છે, જાણ્યું છે, એ જ કેવું છે. પણ સારી સારી વઘાર મૂકી, મીઠું જીરું ભભરાવીને, મસાલા નાખીને વાત કરવી નથી, સહજ વાત. હા, આવા સંતના હું તો એમ માનું છું મારું જીવન ધન્ય થઈ ગયું. મારે એને સાથે ખૂબ રહેવાનું થયું. એટલે કહું ને, અમે મિત્ર તરીકે, મારાથી વડીલ છે, 4 વર્ષ પહેલાં દીક્ષા લીધી મારાથી, પણ તો અમે મિત્ર તરીકે, વડીલ તરીકે દેખતી બધી મજા આવે. હા, અને મારું ધ્યાન એને બહુ રાખ્યું છે, બહુ રાખ્યું છે, બહુ રાખ્યું છે અહીંયા હતા ત્યારે. હા, અને બીજું, નાના સંતો થતા અને એને કંઈક શરૂઆતના સમયમાં મૂંઝવણ જેવું હોય તો ધર્મવલ્લભ સાહેબ પાસે આવે. મૂંઝવણ એ બાબતની હોય, કાંઈ સૂચના ન પડતી હોય, કંઈ આવડતું ન હોય, કાંઈ બીજું ત્રીજું હોય. બરાબર. એટલે નવા હોય તો સેજે કાં શું આનું કેમ કરવું, શું કરવું, કોઈ આજ્ઞા કરે કે આમ કરો, આ સેવા કરો, એમાં સૂચના પડતી ન હોય તો મૂંઝવણ થાય. તો ધર્મવલ્લભ સ્વામી નાના સંતોને આવી રીતે સલાહ સૂચન માર્ગદર્શન આપતા. બધાનું પર્સનલ કંઈ વાત કરવાની જરૂર ન હોય, કોને આપ્યું શું આપ્યું, આ હતું. હા, અને એક વખત ગુરુદેવની હયાતી હતી અને ગુરુદેવને જવાનું થયું અમેરિકા. એટલે પહેલી વખત કે ત્રીજી વખત, મને પહેલી વખત નહીં, બીજી વખત કે ત્રીજી વખતની વાત છે, લગભગ ત્રીજી વખતની વાત, સમજો ને. ત્રીજી યાત્રા હતી, સત્સંગ યાત્રા વિદેશની ગુરુદેવની. ત્યારે ધર્મવલ્લભ નામ એમાં સિલેક્ટ થયું.
હા પાડતી, બધી પ્રોસેસ ચાલુ થઈ. આ બધું ખાનગી માલ તો કોઈને ખબર ન હોય. ધર્મસ્થળે પ્રોસેસ કરી ખરી, એમાં પોલીસ તપાસના બધું થતું હોય આપણે એના વિધિ પ્રમાણે. ભાઈ થોડીક પ્રોસેસ થઈ ગઈ અને સાંઈ પાસે ગયા, મારે નથી આવું. ખૂબ મનાવી સમજાવીને હા પડાવી, હરી હા પાડી, વળી છેલ્લે કે મારે નથી આવું. ભાઈ પછી શાસ્ત્રી મહારાજ, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો. પણ ગુરુદેવની સાથે રહેવાનું થાય, ગુરુદેવને સામેથી આજ્ઞા હોય અને વિદેશ જેવી ધરતી ઉપર જવાનું હોય. આ વાત થાય છે એના વર્ત લગભગ સમજો ને કે 50માં 2-5 કાઢ નાખ, 45 વર્ષ પહેલાંની વાત સમજો. અને તેથી અમેરિકા જવું એટલે આજ તો હવે અમેરિકા છે કે બોમ્બે જાય કે અમદાવાદ જાય એવું થઈ ગયું છે. સવારે જાય સાંજે પાછો એવું. તોય તૈયાર ન થયા. બોલો, કોને ન ગમે અમેરિકા જવાનું? 60-70 સાધુ હોય અને એમાં આનું નામ સિલેક્ટ થાય, એને થાય ને આટલા બધા આપણું નામ સિલેક્ટ થયું, કાંઈક તો હોય ને મહિમા. એ નહીં બરાબર ભાઈ. છેલ્લે ઘડી કીધું નહીં, બહાર નથી આવું. સીધી ના નહીં, ગુરુદેવને આનાકાની પ્રાર્થના સ્તુતિ કરે. ગુરુદેવ મને એમાં, સ્વામી મને એમાં. ગુરુદેવ ન કહે તમે સ્વામી એમાં નહીં ફાવે, સ્વામી આમ નહીં ફાવે, ઈચ્છા નથી સ્વામી, ઈચ્છા એમ કહે. શું કેવી રીતના પાડી મને ખબર નથી, પણ આમ ટૂંકમાં એને આ અટકાયું ખરું. કારણ કે અમે બે, અમારા શરીર જુદા હતા, હૃદય એક હતું. અત્યારે એમ જ છે, પણ બહુ હૃદય આઘું હોઈ ગયું મારું. હા, એ પાછા મોટા થઈ ગયા હવે તો ભાઈ. ઓલું કે દ્વારકા રાજા રણછોડરાય રાજા થયા. પેલા તો એ ગોવાળો ભેગા ગોપી ભેગા હરતા ફરતા મજા કરતા. હા, ત્યાં અમારે ધર્મ સમય બહુ આઘા વહી ગયા, બહુ મોટા થઈ ગયા. હા, પણ મને ભૂલ્યા નથી. ભેગા થાય તે જોગી કેમ છે બધું કહે. તો આવા એ સંતના જો તમારા હૃદયમાં ગુણ આવી જાય, એનો મહિમા સમજાઈ જાય. હજી મારે સુરતની ગયા પછી બધી વાતો કર બાકી જાય, 2 ભાગ તો પૂરા થવા એવા. બરાબર. હા, એવા સંતનું જીવન જાણીએ, માણીએ, ગુણ આવે. આપણું અહોભાગ્ય ખૂબ ભાગ્યશાળી કહેવાય. હું તો એમ કહું, અત્યારે જે સંતો એમની સાથે છે ને, બહુ પરમ ભાગ્યશાળી કહેવાય. હા, નાના બાળકને માતા જેમ સાચવે, નાના બાળકને માતા જેમ સાચવે, એમ ધર્મચંદ સ્વામી અત્યારે એ સંતોને સાચવે છે. સારું લ્યો ભાઈ. આવા સંત હરીને પ્યારા, એને ભગવાન એ પ્યારા હોય ને આપણે એના ગુણ ગાઈએ તો ભગવાન બહુ રાજી થાય. એવા સંતનો મહિમા સમજીએ, ભગવાન રાજી થાય અને આપણું જીવન ઉન્નત બને. આજે ઊંચી પોસ્ટ ઉપર કહેવાય, ઊંચા સ્થાન ઉપર કહેવાય, મોટી સંસ્થાના એ આમ બરાબર સંચાલક કહેવાય. અને જે દિવસે રાજકોટ હતા ત્યારે એની પાસે કશું નહોતો. છાશના દૂધના વાસણ સાફસૂફ કરતા. ત્યારે જે એના જીવનમાં છે એવું અત્યારે હું દેખું છું. બરાબર. તેથી જેવું જીવન હતું આજે એવું દેખું છું. આજે કેટલા હરિભક્તોના એ પૂજ્યપણે માનનીય છે, છતાંય જીવન તો એવું ન હોય. માન મોભો મળે અને થોડાક આમ ટાઈટ થઈ જાય, મનાવા પૂજાવા લાગે, જીવનમાં આવ્યું નથી કાંઈ એવું હજી. એટલે આવા સંત છે ને, બસ એના ગુણાનુવાદ ગાઈએ અને મોજ મજા માણીએ. બરાબર. એવા સંતને જોઈ અને ભગવાન સ્વામિનારાયણ કેટલા રાજી થતા છે. કારણ કે ભગવાન રાજી થયા બધા કાર્યો કરે છે. એટલે સારું લ્યો, જય સ્વામિનારાયણ.